તમે બેન્કિંગ સેક્ટર્સમાં કરિયર વિચારી રહ્યા છો, બેન્કિંગ સેક્ટર્સમાં 4 ડિપાર્ટમેન્ટ હોય છે: બેક ઓફિસ, ઓપરેશન, સેલ્સ અને માર્કેટિંગ. મોસ્ટ ઓફ જે બેન્કિંગની અંદર રિક્વાયરમેન્ટ્સ આવે છે એ હોય છે સેલ્સની અંદર. બેન્કિંગની અંદર 80% સ્ટાફ જે છે એ સેલ્સમાં હોય છે. ખાસ કરીને હોમ લોન, પર્સનલ લોન, કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ, એસેટ્સ, લાયબિલિટીઝના સેલ્સ માટે એ લોકોને સેલ્સ ફોર્સની જરૂર હોય છે. પણ ઘણા બધા કેન્ડિડેટ્સમાં ક્વેશ્ચન્સ હોય છે કે સર બેન્કિંગ્સમાં બેક ઓફિસમાં જોબ કેવી રીતે મળે છે. લુક, જો તમે ઇનિશિયલી બેન્કિંગની અંદર કરિયર બનાવવા માંગતા હોય તો તમે બેક ઓફિસ બ્રાન્ચથી સ્ટાર્ટ કરી શકો છો. પણ જ્યારે તમે અલ્ટિમેટલી જ્યારે ગ્રોથ લો છો, મતલબ કે બ્રાન્ચ મેનેજર બનો છો, રિજનલ હેડ બનો છો, એરિયા હેડ બનો છો, અથવા તમે આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર બનો છો, ઇનિશિયલી જો તમે બ્રાન્ચમાં બી છો તો તમે મલ્ટીટાસ્કર પ્રોફાઇલ્સમાં હોય છો, જેમાં તમારે બધું જ કામ કરવાનું હોય છે. તો લોકોને કન્ફ્યુઝન હોય છે કે સર બેન્કિંગ્સમાં કરિયર બનાવવું કેવી રીતે, ક્યાંથી સ્ટાર્ટ કરવું, કોને મળવું, કેવી રીતે ઇન્ટરવ્યુઝ આપવું, કેવી રીતે આની પ્રિપરેશન્સ કરવી. કારણ કે ઘણા બધા છોકરા એવા હોય છે કે જે બેન્કિંગ્સમાં જવા તો માંગે છે, પણ એ લોકોને એ આઈડિયા નથી કે એકચ્યુઅલી મારે કઈ પ્રિપરેશન્સ કરવી છે, અથવા મારે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જેથી કરીને જ્યારે બી એ લોકો બેંક્સમાં ઇન્ટરવ્યુમાં જાય છે તો મોસ્ટ ઓફ એ લોકો સિલેક્ટ થાય છે સેલ્સ પ્રોફાઇલ્સમાં, જેમાં અમુક લોકો જે છે જે એક્સ્ટ્રોવર્ટ છે એ તો સેલ્સ હેન્ડલ કરી શકે છે, પણ જે અમુક લોકો ઇન્ટ્રોવર્ટ છે એ લોકો બિલકુલ બી સેલ્સ હેન્ડલ કરી શકતા નથી, અને એના લીધે એ લોકો 2 થી 3 મહિનામાં સિસ્ટમમાંથી આઉટ થઈ જાય છે. એક્સ્ટ્રોવર્ટ સારો રિઝલ્ટ કમાય છે અને ફ્યુચરમાં સારો ગ્રોથ અને પ્રમોશન લઈને આગળ વધે છે. પણ આ ઇન્ટ્રોવર્ટ જે છે એ લોકો બ્રાન્ચની અંદર આપણે કહી શકીએ કે બ્રાન્ચ બેન્કિંગ અથવા ઓપરેશન પ્રોફાઇલ્સમાં પોતાનું કરિયર બનાવી શકે છે. પણ આમાં સૌથી મોટો જે પ્રોબ્લેમ આવતો હોય છે એ છે કે મને તો બેન્કિંગમાં કંઈ આઈડિયા નથી, મને ખ્યાલ જ નથી કે બેન્કિંગ શું છે. છેલ્લા 1-1.5 વર્ષથી આપણે જોઈએ છીએ તો BSc IT, BCA છે, MSc IT, MCA છે, આ બધા લોકો જે IT વાળા જે છે એ બી બેન્કિંગ સેક્ટર્સમાં મૂવ કરી રહ્યા છે, કારણ કે બેન્કિંગ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી રાઈટ નાઉ, કારણ કે બહુ જ સારી એવી બૂમમાં ચાલી રહી છે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી, રાઈટ. તો ઘણા બધા લોકો જે છે બેન્કિંગ સેક્ટર્સમાં અત્યારે મૂવ થઈ રહ્યા છે, પણ એ લોકોને બેન્કિંગનું કોઈ બી બેકગ્રાઉન્ડ છે નહીં. તો આનું સોલ્યુશન શું છે? માની લો કે તમારે સેલ્સમાં બી જવું છે તો તમને એ ખબર હોવી જોઈએ કે સેલ્સ થાય છે કેવી રીતે. માની લો કે તમે ભૂલથી સિલેક્ટ બી થઈ જાઓ છો બેન્કિંગ સેક્ટર્સમાં સેલ્સ પ્રોફાઇલ્સમાં, અને તમને એ જ નથી ખબર કે સેલ્સ હોતા कैसे है, તો તમે સેલ્સ કરી જ નહીં શકો, કારણ કે તમને ખ્યાલ જ નથી કે સેલ્સ થાય છે કેવી રીતે. એના સિવાય બેન્કિંગ્સનું નોલેજ, બેન્કિંગ્સની અંદર કઈ પ્રોડક્ટ હોય છે, બેન્કિંગમાં કેટલા ડિપાર્ટમેન્ટ હોય છે, બેંક્સ કેવી રીતે પ્રોસેસ કરે છે, બેંક્સ કેવી રીતે પ્રોફિટ જનરેટ કરે છે, બેંક્સની અંદર જે બેક ઓફિસનું કામ છે એ શું છે, ઓપરેશન શું છે, સેલ્સ શું છે, ક્રોસ સેલ્સ શું છે, સર્વિસ શું છે, કમ્પ્લેન હેન્ડલિંગ શું છે, નેગોશિએશન શું છે, કોમ્યુનિકેશન શું છે, આ બધી વસ્તુ જે છે તમને ખબર હોવી જોઈએ. અત્યારે જમાનો બહુ એડવાન્સ થઈ રહ્યો છે, તો અત્યારે તમારે એની સાથે એડવાન્સ થવું પડશે. બીજી એક વસ્તુ, હંમેશા તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે કે તમે તમારી ફાઇનાન્શિયલ વેલ્યુ, તમારી એક હ્યુમન વેલ્યુ હોય છે અને એક હોય છે ફાઇનાન્શિયલ વેલ્યુ. તો તમારી હ્યુમન વેલ્યુ એટલે તો તમારી જે ફાઇનાન્શિયલ વેલ્યુ જે છે એ 4 વસ્તુથી તમે વધારી શકશો. ફર્સ્ટ, એક્સપિરિયન્સ. જે બી ફ્રેશર કેન્ડિડેટ આ વિડીયો જોઈ રહ્યા છે એમની પાસે કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ નથી, એટલે એ લોકોની વેલ્યુ એક્સપિરિયન્સના બેસિસ પર કાઉન્ટ થશે નહીં. સેકન્ડ છે નોલેજ. જો તમારી પાસે નોલેજ હશે તો ડેફિનેટલી લોકો જે છે તમને વેલ્યુ આપશે, મીન્સ કે તમારા નોલેજના બેસિસ ઉપર તમને સારું પેકેજ ઓફર થઈ શકે છે. થર્ડ જે છે એ છે ડિગ્રી. જો તમે બીકોમ છો અને બીકોમની કમ્પેરિઝનમાં કોઈ MBA છે તો MBA ની સારી જોબ પ્રોફાઇલ ઓફર થશે. અને ચોથી વસ્તુ જે છે એ છે સ્કિલ અને ટેલેન્ટ, એટલે કે તમારી પાસે કાં તો સ્કિલ હોવું જોઈએ ને કાં તો ટેલેન્ટ હોવું જોઈએ. 4 વસ્તુ એવી છે જે તમારી ફાઇનાન્શિયલ વેલ્યુ ઇન્ક્રીઝ કરે છે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. એક્સપિરિયન્સ, સેકન્ડ છે એક્સપિરિયન્સ, નોલેજ બી હોવું જોઈએ તમારી પાસે. થર્ડ છે સ્કિલ્સ અને એજ્યુકેશન. એજ્યુકેશન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એજ્યુકેશન બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એજ્યુકેશન વગર બધું નકામું છે. જો તમે બીકોમ છો અને બીકોમની કમ્પેરિઝનમાં કોઈ MBA છે તો એની જરા સારી જોબ ઓફર થશે. તમે ફ્રેશર છો અને તમારી સામે કોઈ એક્સપિરિયન્સ છે તો એક્સપિરિયન્સને પ્રાયોરિટી આપવામાં આવશે. તમે અનટેલેન્ટેડ છો અને કોઈ ટેલેન્ટેડ વ્યક્તિ છે તો ટેલેન્ટેડને વધારે ઓફર કરવામાં આવશે. એવી જ રીતે તમારી પાસે 4 ઓપ્શન્સ છે જેનાથી તમે તમારી વેલ્યુ ઇન્ક્રીઝ કરી શકો છો. હવે અમુક લોકો જે છે ફ્રેશર છે, ના તો એમની પાસે કોઈ એક્સપિરિયન્સ છે, ના એમની પાસે કોઈ નોલેજ છે, ના એમની પાસે કોઈ સ્કિલ કે ટેલેન્ટ છે. હાઉ કેન ધે અન્ડરસ્ટેન્ડ કે એ લોકોને બેન્કિંગમાં કરિયર સ્ટાર્ટ કેવી રીતે કરવું, અથવા કોઈ બી બિઝનેસમાં પોતાનું કરિયર કેવી રીતે સ્ટાર્ટ કરવું. STBC છેલ્લા 10 વર્ષથી આવું સોલ્યુશન પ્રોવાઈડ કરી રહી છે. હાઉ એની ફ્રેશર કેન સ્ટાર્ટ ધેર કરિયર ઇન બેન્કિંગ સેક્ટર. છેલ્લા 10 વર્ષમાં અમે અત્યાર સુધીમાં 3 થી 4 હજાર લોકોને બેન્કિંગ સેક્ટર્સમાં ક્વોલિટી પ્લેસમેન્ટ આપી દીધા છે, જેમાં અમે ખાસ કરીને બ્રાન્ચ બેન્કિંગ અને ઓપરેશન પર ફોકસ કરીએ છીએ, જેમાં 3 મંથની બેન્કિંગ ટ્રેનિંગ આપીએ છીએ અને પછી બેન્કિંગ સેક્ટર્સમાં પ્લેસમેન્ટ્સ આપીએ છીએ, જેમાં ટ્રેનિંગની અંદર આખું જે બી કન્ટેન્ટ મેં અત્યારે ડિસ્કસ કરી છે એમાં બ્રાન્ચ બેન્કિંગ, ઓપરેશન, સેલ્સ, માર્કેટિંગ, ક્રોસ સેલિંગ, કસ્ટમર હેન્ડલિંગ, કસ્ટમર નેગોશિએશન સ્કિલ્સ, રાઈટ, કોમ્યુનિકેશન સ્કિલ્સ, લીડરશિપ સ્કિલ્સ, આ બધી વસ્તુ શીખવાડવામાં આવે છે. સાથે સાથે બેન્કિંગનું નોલેજ તો ખરી કે બેન્કિંગનું એવોલ્યુશન ક્યાંથી થયું, બેંકમાં કેટલા ડિપાર્ટમેન્ટ હોય છે, કેશિયરનો શું જોબ રોલ છે, ફ્યુચરમાં બ્રાન્ચ મેનેજર બનવાનું તો તમારે શું કરવાનું રહેશે,
ઈચ એન્ડ એવરીથિંગ. મતલબ કે તમે જ્યારે બેંક્સની અંદર સ્ટાર્ટ કરો છો કરીએ ત્યાંથી લઈને ફ્યુચરમાં તમારો ગ્રોથ કેવી રીતે જશે એ બધી જ વસ્તુ જે છે અમે ટ્રેનિંગમાં કવર કરીએ છીએ. આ ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી અમે તમારી ઇન્ટરવ્યૂ પ્રોસેસ ચાલુ કરી છે બેન્કિંગ્સમાં, જેમાં બેક ઓફિસ ઓપરેશન્સના પ્રોફાઇલ્સમાં તમારા પ્લેસમેન્ટ્સ થાય છે. અમુક છોકરાઓ બેન્કિંગ્સમાં બેક ઓફિસમાં જ રહેવા માંગે છે. બેક ઓફિસમાં રહેવામાં કંઈ વાંધો નથી, પણ જો તમે ગ્રોથ લેવાની વાત કરો છો કે મારે આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર બનવું છે, મારે બ્રાન્ચ મેનેજર બનવું છે, મારે ઝોનલ હેડ બનવું છે, મારે ક્લસ્ટર હેડ બનવું છે, મારે એરિયા હેડ બનવું છે, તો એના માટે તમારે મલ્ટી સ્કિલ્સ ડેવલપ થયેલું હોવું જોઈએ. અમુક લોકો શું કરતા હોય છે, પોતાની સ્કિલ ડેવલપ કરતા નથી અને રેન્ડમ જોબ જે છે પિક્સ કરતા હોય છે, જેના લીધે એમનો ફાઇનાન્શિયલ ગ્રોથ જે છે એ વધતો નથી. એક એક્ઝામ્પલ શું સમજીએ, કોઈ 24 વર્ષની છોકરી છે જે કોઈ બેંકમાં જોબ કરે છે અને એનો સેલેરી છે 52,000 55,000, અને એની જગ્યાએ એક 24 વર્ષની છોકરી છે જે કોઈ જગ્યાએ ટેલિકોલર્સમાં કામ કરી રહી છે અથવા કોઈ રિસેપ્શન પ્રોફાઇલમાં જોબ કરી રહી છે અને એનો સેલેરી જે છે એ છે 15,000 થી 20,000 વચ્ચે. તો આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? આ બંને વચ્ચેનો એક જ ડિફરન્સ છે કે જે 52,000 વાળી 55,000 વાળી જે છોકરી છે એણે એની સ્કિલ્સ અને ટેલેન્ટ પર કામ કર્યું છે, અને જે 15,000 થી 20,000 કમાવાળી છોકરી છે એણે પોતાની કોઈ પણ પ્રકારની સ્કિલ્સ કે ટેલેન્ટ પર કામ કર્યું નથી. ધેટ્સ વાય શી ઇઝ અર્નિંગ લેસ. બંનેનો વર્કિંગ અવર્સ સેમ જ છે, 9 to 6 9 to 6, પણ તેમ છતાં બી જે ફર્સ્ટ વાળી જે છે એ વધારે કમાય છે અને સેકન્ડ વાળી ઓછું કમાય છે. દેટ ઇઝ ધ બિગ ડિફરન્સ ઇન યોર પ્રોફાઇલ. તો જો તમે બી તમારી વેલ્યુ ઇન્ક્રીઝ કરવા માંગતા હોય, તમે તમારી ફાઇનાન્શિયલ વેલ્યુ ઇન્ક્રીઝ કરવા માંગતા હોય, તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો. અમે એવરી મંથ નવી એસટીપીસીની બેચ બનાવીએ છીએ, જેની અંદર અમે બેન્કિંગની અંદર ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ અને પછી બેન્કિંગ સેક્ટર્સમાં પ્લેસમેન્ટ આપીએ છીએ. આ વિડીયો એ લોકો સાથે શેર કરો જે બેન્કિંગ સેક્ટરમાં કરિયર બનાવવા માંગતા હોય, લાઈફમાં ક્યાંક પહોંચવા માંગતા હોય, અને લાઈફમાં કંઈક અચીવ કરવા માંગતા હોય. થેન્ક યુ વેરી મચ.